19,677 મત સ્વરૂપજીને પ્રાપ્ત થયા છે, તો આ તરફ 7,518 મત માવજી પટેલ લઈ ગયા છે. વાવમાં કોંગ્રેસે પોતાની સ્પીડ વધારી છે અને અત્યારની સ્થિતિને જોતા છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસ 6,399 મતથી આગળ જોવા મળી રહી છે. છઠ્ઠા અને પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસે બાજી મારતી જોવા મળી રહી છે. સવારથી જ અત્યાર સુધી ગુલાબસિંહ રાજપૂત જે આગળ જોવા મળી રહ્યા છે અને એ પ્રકારનો કોન્ફિડન્સ, એ જ પ્રકારનો આત્મવિશ્વાસ તેમની પ્રતિક્રિયામાં પણ જોવા મળ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે હજુ આ વલણ છે, 12 વાગ્યા સુધી અમે વેટ કરીશું, પરંતુ ખેલદિલીના સાથે જ, ખેલદિલીની ભાવના સાથે જ અમે મતગણતરી કેન્દ્ર પર આવતા હોઈએ છીએ. કારણ કે આ પહેલા પણ ઘણી વખત એવું બન્યું છે કે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. એટલે ગુલાબસિંહ રાજપૂતની આ જે પ્રતિક્રિયા હતી ખરેખર એ કાબિલે તારીફ હતી. અત્યારની આ સ્થિતિ, હવે આવીએ રાજેશભાઈ પાસે. રાજેશભાઈ, કોંગ્રેસની આ જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો અને ગુલાબસિંહ રાજપૂતની પ્રતિક્રિયા, કેવી રીતે તમારું આંકલન? બિલકુલ, વાવની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારથી અમે બિલકુલ આશ્વસ્ત હતા કે વાવની અંદર એક તો ગેનીબેને કરેલા કામ, ગેનીબેન 2017થી ત્યાં આગળ ધારાસભ્ય છે અને 2017થી ત્યાં આગળ જે પ્રજાની વચ્ચે જે રીતે તેમને કાર્યો કર્યા હતા એ કાર્યોને લઈને, અને ત્યારબાદ વાવ એક વિધાનસભા જે કોંગ્રેસની સાથે રહેલી વિધાનસભા છે, કોંગ્રેસની વિચારધારાને ભરેલી વિધાનસભા છે. કોંગ્રેસે કરેલા કાર્ય અને ચૂંટણી જે રીતે શરૂ થઈ, ભારતીય જનતા પાર્ટીના અપક્ષના ધારાસભ્ય ત્યાં અપક્ષ ઉમેદવાર એમના વિરોધવાળા લડ્યા, એ એમનો વિષય છે. એમને પાટીલ સાહેબનું જે રીતે એમને સ્ટેટમેન્ટ આપ્યું આ તે બધું એ પ્રશ્ન અલગ છે. પરંતુ ક્યાંય કે અમે જ્યારે ચૂંટણી શરૂ થઈ ત્યારે અમે એક પ્રેડિક્શન કર્યું હતું કે પ્રજાનો જે મિજાજ હતો, એ પ્રજાનો મિજાજ એ ચૂંટણીની અંદર સંપૂર્ણપણે કોંગ્રેસની સાથે હતો. કોંગ્રેસ આની અંદર, હું તમને કહું છું કે અત્યારે જે રીતે ગુલાબસિંહે કીધું, મેં ગુલાબસિંહનું સ્ટેટમેન્ટે સાંભળ્યું હતું કે ભાઈ ચૂંટણીની અંદર આપણે 100% જીતવાના છે, અને જીત્યા પછી જે રીતે ખેલદિલીપૂર્વક એમને બધાને સંયમમાં રહેવાનું સૂચનાએ આપી, બધાને વિનંતી કરી. એટલે આ કોંગ્રેસનું કેરેક્ટર શો કરે છે કે કેવી રીતે હાર અથવા જીત બંનેની અંદર સંયમ રાખવો. જીત મળે તો પણ એને સંયમમાં રાખવી, હાર મળે તો પણ એને સંયમથી સ્વીકારી. એટલે આ કોંગ્રેસનું એક કેરેક્ટર છે. અને હું માનું ત્યાં સુધી વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ 10,000થી વધુ મતોથી જીતશે અને ખૂબ સારી રીતે વાવ અને બીજી પણ જે જગ્યાએ ચૂંટણીઓ છે એની અંદર પણ ખૂબ સારું પરિણામ આવવા જઈ રહ્યું છે. ભૂષણભાઈ, ભલે મહારાષ્ટ્રમાં જે મહાવિકાસ આઘાડી છે તે ટફ ફાઇટ તમને નથી આપી શકી, પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે તેને લઈને આપ શું નિવેદન આપશો? કારણ કે સ્વરૂપજી ઠાકોરના પ્રચાર માટે તમામ નેતા ભાજપના આવી ગયા હતા પ્રચારમાં, અને ગેનીબેન ઠાકોરને ટફ ફાઇટ આપવા માટે જાણે કે આખું ભાજપ જ ઉતરી આવ્યું હોય વાવમાં, તેવી સ્થિતિ હતી. હેમંતભાઈએ પણ વાત કરી, કેતનભાઈએ પણ વાત કરી, રાજેશભાઈએ વાત કરી, આપે રાજેશભાઈ વાત કરતા હતા ગેનીબેનની.